નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અર્થ વિસ્તાર પરીક્ષામાં પૂછાવાના છે, એટલે અહીંયા ઉદાહરણ તરીકે આપવામાં આવે છે. અર્થ વિસ્તાર છે: સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. આખી પંક્તિ છે, એ પંક્તિને આપણે વિસ્તારથી સમજાવવાની છે. એનો અર્થ લખવાનો છે, એની સમજૂતી લખવાની છે, અને ત્યારબાદ છેલ્લે એ પંક્તિમાંથી મળતો બોધ આપણે લખવાનો છે. આ રીતે આખો અર્થ વિસ્તાર 3 મુદ્દામાં વહેંચાઈ જાય છે અને આખા પેજમાં સમાય એ રીતે લખવાનો રહે છે. અને અર્થ વિસ્તાર પરીક્ષામાં 4 માર્ક્સ એટલે 4 ગુણનો પૂછાતો હોય છે. એટલે પ્રથમ સામયિક જે પરીક્ષા છે એમાં પણ અર્થ વિસ્તાર પૂછાયેલો છે. એટલે અહીંયા હું તમને એ અર્થ વિસ્તાર કઈ રીતે લખવો એનું ઉદાહરણ હું તમને સમજાવું છું, જેથી પરીક્ષામાં તમે લખી શકો. તો અર્થ વિસ્તારની પંક્તિ છે: સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. તો સફળતા, આપણી જિંદગીમાં જે સફળતા મેળવવા માટે આપણી હાથની જે રેખાઓ છે એ રેખાઓના આધારે જિંદગી નથી જીવવાની. આપણી જે જિંદગી છે હસ્તરેખાના આધારે નથી, પરંતુ એની પાછળ આપણે મહેનત કરવી પડે. સફળતા પ્રાપ્ત કરવા માટે પરિશ્રમ કરવો પડે તો જ આપણને એ મળતું હોય છે. એના માટે અહીંયા પંક્તિમાં ઉદાહરણ આપેલું છે કે એક મકાન બનાવવા માટે, ઇમારત બનાવવા માટે ફક્ત નકશો જ યોગ્ય નથી, કે નકશાથી કાંઈ ઇમારત ઊભી નથી થઈ જતી, પરંતુ ઇમારતને ઊભી કરવા માટે એમાં ઘણી બધી સાધનોની, ઈંટ, ચૂનો, રેતી, સિમેન્ટ વગેરેની જરૂર પડે છે. પણ એના ઢગલા જ કરી દેવાથી પણ એ મળી નથી જતી, પરંતુ એના માટે પણ એ બધી વસ્તુઓનો ઇમારત બનાવવા માટે મજૂરોની જરૂર પડે છે. આ રીતે ઇમારત નકશામાં નથી હોતી, એમ આપણી જે જિંદગી છે એ હાથના નસીબમાં નથી હોતી, હસ્તરેખામાં. તો એને સમજૂતી કઈ રીતે લખવી? તો સૌપ્રથમ પંક્તિને સમજવી, એના શબ્દોના અર્થને સમજવા, અને પછી એને મુદ્દાસર લખવાનો પ્રયત્ન કરવો. તો પહેલો જ મુદ્દો છે અર્થ. તો અર્થ જિંદગીની સફળતા હસ્તરેખામાં નથી હોતી, એ અર્થમાં બતાવવાનું છે. જે પંક્તિ છે એ પંક્તિ છે, પણ અહીંયા એક વાક્યની રીતે લખવાનું છે. તો જિંદગીની સફળતા હસ્તરેખામાં એટલે કે આપણી હાથની રેખાઓમાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં હોતી નથી. એ રીતે એનો અર્થ લખવાનો, અને ત્યારબાદ એની સમજૂતી. તો સમજૂતીમાં આપણે જોઈએ છીએ કે કેટલીક વ્યક્તિઓ નસીબ ઉપર વિશ્વાસ રાખે છે. વ્યક્તિઓ છે એ નસીબના આધારે જોશીઓ પાસે કે ગમે તેની પાસે પોતાનું જ્યોતિષ જોવડાવે છે કે મારા નસીબમાં શું છે, મને કેવી સફળતા, મારી જિંદગી કેવી છે, મારા નસીબમાં પૈસા છે કે નહીં, મારા નસીબમાં મને યોગ્ય પત્ની મળશે કે નહીં, કે કઈ રીતે એ નસીબ એટલે કે પોતે જ્યોતિષો પાસે જોવડાવતા હોય છે. પણ એની પાછળ ઘર બેઠા આપણને બધું મળી નથી જતું, એમાં આપણને મહેનત કરવી પડે છે. કેટલીક વ્યક્તિઓ નસીબ ઉપર વિશ્વાસ રાખે છે. તેમની દ્રષ્ટિએ નસીબમાં સુખ સમૃદ્ધિ હોય તો જ મળે એમ માને છે. તેઓ શું કહે છે? નસીબમાં સુખ સમૃદ્ધિ હોય ને તો બધું મળી જાય છે, એવું માનતા હોય છે. જીવનમાં પણ આવી વ્યક્તિ નિષ્ફળ જાય તો તેઓ નિષ્ફળતા માટે ભાગ્યને જવાબદાર ગણે છે. જીવનમાં જો આ વ્યક્તિ નિષ્ફળ જાય ને તો તેઓ નિષ્ફળતા માટે ભાગ્યને જવાબદાર ગણે છે. હાથની રેખાઓમાં જાણે જિંદગીની સફળતા લખાયેલી છે. હાથની જે રેખાઓ છે એમાં લોકો એવું માને છે કે મારી જિંદગીની સફળતા જાણે એમાં સમાયેલી છે. પણ એટલું સમજતા નથી કે હાથની રેખા ભાગ્ય ઉદય દર્શાવતી નથી. ભાગ્ય ઉદય એટલે કે ભાગ્યનો ઉદય, ભાગ્ય કેવું છે એનો ઉદય એ દર્શાવતી નથી. ભાગ્ય કેવું છે પોતે હાથની રેખા નથી બતાવતી.
પછી તેમાં લખવાનું છે અને એને સમજાવવા માટે નીચેનું ઉદાહરણ આપેલું છે. આના માટે એક બીજું દ્રષ્ટાંત રજૂ કર્યું છે કે મકાનના નકશાનું, મકાન જે બનાવવામાં આવે છે એનું પહેલાં પ્લાનિંગ કરવામાં આવે છે અને આખી ફોર્મ તૈયાર કરવામાં આવે છે, એનો નકશો બનાવવામાં આવે છે અને આ પ્રકારનું કામ એન્જિનિયર કરતા હોય છે. એટલે મકાનના નકશાનું કામ, નકશાનું અને મકાનનો નકશો, ઇમારતનું ચિત્ર દોરી આપણને કેવું બનાવશે એનો ખ્યાલ આપે છે. પણ એ ઇમારતને પરિપૂર્ણ કરવા ઈંટ, ચૂનો, રેતી, સિમેન્ટ ને પરિશ્રમની જરૂર પડે છે. પણ એ ઇમારતને પરિપૂર્ણ કરવા ઈંટ, ચૂનો, રેતી, સિમેન્ટ ને પરિશ્રમ એટલે કે મજૂરો દ્વારા એ મકાન બને છે. પરિશ્રમ કરતાં ફળ મળી જાય છે. પરિશ્રમ કરતાં એટલે કે મહેનત કરતાં જે આપણને જોઈતું હોય મળી જાય છે. જો આપણે વાંચશું, સમજશું અને જે કાંઈ અહીંયા ભણાવવામાં આવે છે એ પ્રમાણે તમે સમજી અને ભણશો તો તમને પરીક્ષામાં ચોક્કસ સફળતા મળે છે. એટલા માટે જ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે, કર્મયોગની વાત કરવામાં આવી છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એ પ્રકારે ભગવદ્ ગીતામાં આખો શ્લોક આપેલો છે. તો શું? કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એટલે શું કીધું છે કે કર્મો કરતા જ રહેવું જોઈએ, ફળની આશા ક્યારેય ન રાખવી. એટલે કે પરિશ્રમ કરતા રહેવું જોઈએ, ફળ મળશે એની આશા ન રાખવી એવું પણ કીધું છે. એટલે જો કર્મ કરતા રહેશું, પરિશ્રમ કરતા રહેશું તો એનું ફળ પણ ચોક્કસ મળે જ છે. સંસ્કૃતમાં પણ કીધું છે, તમે આગળ ભણીને આવ્યા છો, ઉદ્યમે નહિ સિદ્ધયંતિ કાર્યાણિ ન મનોરથે. એટલે કે મહેનત કરવાથી જ સફળતા મળે છે, ફક્ત મનના વિચારોથી નથી, મનની ઈચ્છાઓથી નહીં. અને નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગા. એટલે કે સૂતેલા સિંહના મુખમાં પ્રાણીઓ પણ પ્રવેશતા નથી. સિંહ એ વનનો રાજા હોય છે, છતાં પણ પોતાના ખોરાક માટે એને વનમાં ભટકવું પડે છે. તો રાજાને પોતાના ખોરાક માટે એને પરિશ્રમ તો કરવો જ પડે છે, એને બેઠા બેઠા મળી નથી જતું. આ પંક્તિ માટે આ શ્લોક ખૂબ જ આધારભૂત બને છે. એટલે કીધું છે, ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે, મનની ઈચ્છાઓથી નહીં. સૂતેલા સિંહના મુખમાં પશુ આવી પ્રવેશતા નથી. હાથની ભાગ્યરેખા સબળ હોય, મજબૂત હોય, પણ તેને સફળ બનાવવા માટે આપણે પ્રયાસો કરવા જ પડે છે, મહેનત કરવી જ પડે છે. આપણા ઘડવૈયા બાંધવ છે, એ લોકો પણ એ પોતાના અથાગ પરિશ્રમ અને મહેનતને કારણે આજે ઇતિહાસમાં એના નામ લોકો જાણે છે. પુરુષાર્થના મહિમાની ઇતિહાસ પણ સાક્ષી પૂરે છે. નેપોલિયન, ગૌતમ બુદ્ધ, મહાત્મા ગાંધી, અબ્રાહમ લિંકન જેવી વ્યક્તિઓ ફક્ત ઘર બેઠા નામ નથી મેળવ્યું, પણ એમણે વ્યક્તિઓ જીવનમાં પુરુષાર્થથી જ લોકો એટલે કે મહેનતથી, પરિશ્રમથી જ મહાન બન્યા છે. એમ આ જે પંક્તિ છે એ પંક્તિ આ પ્રકારના ઉદાહરણો દ્વારા સિદ્ધ કરે છે કે જિંદગી છે હસ્તરેખા એટલે કે હાથની રેખાઓમાં નથી. એ પ્રમાણે ઇમારત બનાવવા માટે એટલે કે ઇમારત નકશાથી બની નથી જતી, એના માટે પણ યોગ્ય સાધનો જરૂર પડે છે. એમ પુરુષાર્થ કરવાથી જ આપણને સફળતા મળે છે. હસ્તરેખા એટલે કે હાથની રેખાઓમાંથી સફળતા મળી જતી નથી. અને આ પ્રમાણે અને એ પછી બોધ લખવાનો છે. તો બોધમાં પણ આ રીતે અર્થ વિસ્તાર સમજૂતી લખાઈ જાય એટલે છેલ્લે એનો બોધ લખવાનો રહેશે. તો બોધમાં એ રીતે આવશે કે જીવનમાં ભાગ્ય નહીં, પુરુષાર્થનો રસ્તો અપનાવવો જોઈએ. શું કહે છે? જીવનમાં નસીબ નહીં પણ મહેનતનો, પરિશ્રમનો રસ્તો અપનાવવો જોઈએ. એટલે જ માનવ માટે કહેવાયું છે કે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે. એ પ્રકારનો બોધ આ અર્થ વિસ્તારમાં છેલ્લે લખો ત્યારે એમાંથી તમને માન 3 ગુણ
કે 2.5 ગુણ મળી શકે. અર્થ, જોડણી, અક્ષર સારા હોય તો કદાચ 3 કે 3.5 મળી શકે. નહીં તો છેલ્લે આ પ્રમાણે પદ્ધતિ પ્રમાણે લખો તો એ પ્રમાણે તમને 3 કે 3.5 માર્ક્સ મળી શકે. આ પ્રકારે તમારે પરીક્ષામાં અર્થ વિસ્તાર લખવાનો રહેશે. અસ્તુ.